સૌરાષ્ટ્રના ઘેડ પંથકને પૂરથી બચાવવા 1534 કરોડની નવી યોજના મંજૂર। 7 દિવસના પૂરના પાણીના કાયમી નિકાલ માટે માસ્ટર પ્લાન। જૂનાગઢ, પોરબંદર સહિતના ઘેડ પંથકના ખેતરો હવે પૂરથી સુરક્ષિત બનશે। ફેઝ 1ના 17 કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક। સોરઠી ઘેડ અને બરડા ઘેડમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું। જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે 3 તબક્કાના આયોજનની માહિતી આપી। સ્થાનિક નેતાઓના સતત પ્રયત્નોથી ખેડૂતોની વર્ષો જૂની સમસ્યા ઉકેલાશે। સોરઠી ઘેડના 6 તાલુકાના 1000 ખેડૂતોને ફાયદો થશે। એટલે આ યોજના હેઠળ જે નદીઓ સાંકડી થઈ ગઈ છે ને ઊંડી પોળી કરવામાં આવશે। જે મુખ સાંકડા છે ત્યાં મુખ પોળા કરીને ત્યાં બંધારા અથવા તો રબર ડેમ બાંધીને ઝડપથી પાણી નીકળી જાય અને પાણી રોકવું હોય ત્યારે રોકાઈ શકે એ પ્રકારની યોજના છે। એ ઉપરાંત જ્યાં જ્યાં ચેકડેમ થઈ શકે, બંધારાઓ થઈ શકે, તળાવો બની શકે કે તળાવો ઊંડા પોળા કરવાની વાત આવે, નદીઓ અને વોકળાઓ ઊંડા પોળા કરવાના આવે, એ સહિતના જે સિંચાઈને લગતા અનેક કામો આ આપણે ઘેડ વિકાસ યોજના હેઠળ કરવાના છે।